પીપરલાના કાના ભગત એક પરમ સંતની દિવ્ય જીવનગાથા. સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી એટલે સંતો, સુરાઓ અને ભક્તોની ભૂમિ. આ ધરતીના કણો કણમાં ભક્તિ, ત્યાગ અને સમર્પણની સુવાસ મહેક છે. આવી જ પાવન ભૂમિ પર એક એવા મહાન સંત થઈ ગયા જેમણે પોતાના સદાય જીવન, અખંડ ભક્તિ અને પરાક્રમ કાર્યોથી લાખો લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું. એ મહાન આત્મા એટલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પીપરલા ગામના પૂજ્ય કાના ભગત. કાના ભગતનું જીવન એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ભગવાનને પામવા માટે કોઈ મોટા જ્ઞાન કે ઠામ-ઠામની જરૂર નથી હોતી. સાચી હૃદયથી ભક્તિ અને નિસ્વાર્થ સેવા જ પ્રભુને રીઝવવાનો સાચો માર્ગ છે. ભાવનગરના નાના એવા પીપરલા ગામમાં જ્યારે કાના ભગતનો જન્મ થયો ત્યારે કોઈને અંદાજ ન હતો કે આ બાળ મોટું થઈને આખા પ્રથમને ભક્તિના માર્ગે વાળશે. નાનપણથી જ કાના ભગતનો સ્વભાવ અન્ય બાળકો કરતાં સાવ અલગ હતો. રમત-ગમતમાં ધ્યાન આપવાને બદલે એ તો ભગવાનના સ્મરણમાં ખોવાયેલા રહેતા. માટીના રમકડાં બનાવે તો પર એમાં ભગવાનની મૂર્તિઓ જ હોય. જેમ જેમ તેઓ મોટા થયા ગયા તેમ તેમ સંસારના મોહ-માયાથી તેઓ અલ્પિત થઈ ગયા અને તેમનું મન પ્રભુ ભક્તિમાં વધુને વધુ લીન થવા લાગ્યું. કાના ભગતે ક્યારેય કોઈ મોટો આશ્રમ બનાવવાની કે પોતે ગુરુ બનવાની ઈચ્છા નહોતી રાખી. તેમણે તો પાયના પથ્થર જેવા હતા. ખેતીમાં કામ કરવું, પશુઓની સેવા કરવી અને જે મળે એમ સંતોષ માનવી, પ્રભુનું ભજન કરવું આ જ એમની દિનચર્યા હતી. કાના ભગતની વાણીમાં એટલો બધો અમૃત રસ હતો કે ગામનો કોઈ પણ માણસ દુઃખી હૃદયે એમની પાસે આવે તો ભગવાનની બે વાતો સાંભળીને જ એનું અડધું દુઃખ ગાયબ થઈ જતું. ભગત હંમેશા કહેતા કે આ જગતમાં કંઈ પણ થાય છે એ બધું જે પરમાત્માની મરજીથી થાય છે. આપણે તો માત્ર નિમિત્ત છીએ. એટલે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. તેમના જીવન સાથે જોડાયેલા ઘણા એવા પ્રસંગો છે જે તેમની દિવ્યતા અને ચમત્કારોથી સાક્ષી પૂરે છે. જો કે કાના ભગતે ક્યારેય ચમત્કારો કરીને પોતાની વાહ-વાહ કરાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. તેમના માટે તો સૌથી મોટી ચમત્કારી એ હતી કે કોઈ ભક્તો માણસ સાચા માર્ગે ચડી જાય. એક સમયની વાત છે જ્યારે પીપરલા અને આજુબાજુના વિસ્તારમાં ભારે દુષ્કાળ પડ્યો હતો. નદી, તળાવ સુકાઈ ગયા હતા અને પશુ-પંખીઓ પ્રાણીની વિનાશ તરફથી રહી હતા. ગામના લોકો ચિંતિત થઈને કાના ભગત પાસે આવ્યા. ભગતે શાંતિથી આંખો બંધ કરી પોતાનું આરાધ્ય દેવનું સ્મરણ કર્યું અને ગામ લોકોએ કહ્યું કે ભગવાન પર ભરોસો રાખો. એ કોઈને ભૂખ્યો કે તરસ્યો નહીં સૂવા દે. અને આશ્ચર્યની વાત એ છે કે થોડા જ સમયમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા અને એવો વરસાદ પડ્યો કે સુકાયેલી ધરતી લીલીછમ થઈ ગઈ. ગામ લોકો સમજી ગયા કે આ ભગતની સાચી ભક્તિનું જ ફળ હતું. કાના ભગતની લોકપ્રિયતા માત્ર પીપરલા પૂરતી સીમિત નહોતી પણ ધીમે ધીમે આખા ગુજરાતમાં અને
સંત સમાજમાં તેમનું નામ આદરપૂર્વક લેવાતું લાગ્યું. મોટા મોટા સંતો અને મહંતો પણ કાના ભગતની કુટડીએ આવીને ધન્યતા અનુભવતા. ભગવાનનો એક જ નિયમ હતો, કોઈ પણ વ્યક્તિ આંગણે આવે એ ક્યારેય ભૂખ્યો ન જવો જોઈએ. તેમના આશ્રમે ચાલતા સદાવ્રતમાં જે કોઈ આવતું તેને પ્રેમથી ભોજન કરાવવામાં આવતું. ભગવાનના હાથમાં જાણે અન્નપૂર્ણાના આશીર્વાદ હતા. ગમે તેટલા માણસો આવે પણ ક્યારેય અન્ન ખૂટતું નહીં. કાના ભગતનું જીવન આપણને એ શીખવે છે કે સાદગીમાં જ સાચી સુખ છે. તેઓ હંમેશા ખાનગીના સાદા વસ્ત્રો પહેરતા અને એક સામાન્ય માણસની જેમ જ જીવતું. ઊંચું નીચાનું અને ભેદભાવમાં તેઓ ક્યારેય માનતા નહીં. તેમના દરબારમાં રાજા હોય કે રંક, બધા માટે એક સરખું જ આસન હતું. તેમણે સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને વ્યવસાયોને દૂર કરવા માટે પણ ઘણું કામ કર્યું. ગામડાના લોકોને વ્યવસાય મુક્ત કરવા માટે તેઓ પોતે ઘરે ઘરે જતા અને પ્રેમથી સમજાવતા. તેમની આ મીઠી વાણી અસર એવી થઈ હતી કે લોકો હસતા મુખે પોતાના વર્ષો જૂના વ્યસનો છોડી દેતા. સમય વહેલો ગયો અને કાના ભગતની ઉંમર થઈ ગઈ, પરંતુ ભક્તિ અને સેવાનો તેમનો ઉત્સાહ ક્યારેય ઓછો ન થયો. આખરી દિવસોમાં પણ તેમના ચહેરા પર એ જ દિવ્ય તેજ અને સ્મિત અકબંધ હતા. જ્યારે તેમનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે તેમણે પંચભૂતના આ દેહને છોડીને પરમાત્માના ચરણોમાં વિલીન થવાની તૈયારી કરી લીધી. તેમના વૈકુંઠ ગમન ભગવાનના ભક્તો અને સમગ્ર પંથક માટે એક ન પૂરી શકાય તેવી ખોટ હતી. પરંતુ સંતો ક્યારેય મરતા નથી. તેઓ પોતાના વિચારો અને કાર્યો દ્વારા હંમેશા અમર રહે છે. આજે પણ પીપળા ધામ ખાતે પૂજ્ય કાના ભગતની દિવ્ય ચેતનાઓ અહીંના જ ભક્તોને થાય છે. ત્યારે આવતા હજારો શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને લોકોને માનસિક શાંતિ મળે છે. કાના ભગતનું જીવનગાથા એ માત્ર એક વાર્તા નથી, પણ માનવ કલ્યાણનો એક જીવંત ગ્રંથ છે. એમનું જીવન આપણે નમ્રતા, સેવા, પરોપકાર અને ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા રાખવાની પ્રેરણા આપે છે. જો આપણે તેમના બતાવેલા માર્ગમાંથી એક પણ ગુણ આપણા જીવનમાં ઉતારી શકીએ તો આપણું જીવન ધન્ય બની જાય. પીપળાના આવા પરમ વંદનીય સંત પૂજ્ય કાના ભગતની પવિત્ર સ્મૃતિને કોટી કોટી વંદન.